ત્વમેવ સર્વમ મમ રંગદેવ. નારેશ્વરના નાથ શ્રી રંગઅવધૂત મહારાજે પરમહંસ પરિવ્રાજકાચાર્ય શ્રીમદ વાસુદેવાનંદ સરસ્વતી સ્વામી મહારાજના આદેશ અને આશીર્વાદથી શ્રી ગુરુલીલામૃત ગ્રંથની રચના કરી. વરદ અને ઔપાસનિક આ ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વ ભક્તજનોને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 1 મંગળવાર. નિરંજન અલખજીને કહે છે કે, હે અલખજી, શું દુર્લભ ગુરુ ભક્તને, પણ એવા દુર્લભ ગુરુ કોણ છે? અને આવા જ ગુરુ શ્રી દત્ત બ્રહ્મા વિષ્ણુ મહેશ જ છે એવું કોણ કહે છે? આપ કહો છો તેમ દેવ કોપાયમાન થતાં ગુરુ સેવકને રક્ષે છે, પણ જો ગુરુ જ કોપાયમાન થાય તો તેને કોણ બચાવે છે? ત્યારે અલખજી નિરંજનને મૂળ વેદ વચનના સાક્ષી થકી મૂળ સંવાદ સમજાવે છે. તે સમજો. આદિપુરુષ વિષ્ણુ થકી ચતુર્મુખ બ્રહ્મા થયા. તેના મુખમાંથી 4 વેદ, તદવિસ્તાર 18 પુરાણ, વ્યાસરૂપ નારાયણે જ દ્વાપરાંતે આ પૃથ્વી પર પ્રગટ કર્યા. આ સદગુરુ કથા ગુરુ મહિમા બ્રહ્માજી કલિયુગને વિસ્તારપૂર્વક સમજાવે છે. અલખજી નિરંજનને કહે છે કે 5 જાતના પ્રલયમાંથી બ્રહ્મદેવના શયનના નિમિત્તથી થયેલો કલ્પ પૃથ્વી 14 જલમય કશું જ ન રહ્યું. ભગવાન વિષ્ણુ કલ્પસાગરમાં વટપત્ર પર સૂતા હતા ત્યારે નારાયણે પહેલાંની સૃષ્ટિના જ્ઞાનવાળા શ્રીહરિએ પ્રપંચ સંસારની રચના કરવા યોગ નિંદ્રા ત્યજી મન સંકલ્પથી જગદ ઉત્પત્તિને કારણે પોતાની નાભીમાંથી કમળ પ્રગટ કર્યું. તેમાંથી જ ચતુર્મુખ વિરંચી પ્રગટ્યા. બ્રહ્માજીને ગર્વ થતાં શ્રીહરિએ પોતાની ઓળખ આપી સૃષ્ટિની નવરચના કરવા વેદ આપ્યા. તેમાંથી ઉદભિજાંડજ, સ્વેદજ, જરાયુજાદિક દેહોત્પત્તિ થઈ. બ્રહ્માએ માનસપુત્રો, દેવાસુર, વર્ણાશ્રમાદિક વગેરે સર્જી 4 યુગ કૃત, ત્રેતા, દ્વાપર તથા કલિયુગનું નિર્માણ કર્યું. બ્રહ્મદેવ કલિયુગને અને અલખજી નિરંજનને 4 યુગનું વર્ણન સમજાવે છે. પ્રથમ સતયુગ કૃતયુગ. 17,28,000 વર્ષ. અસત્ય ક્યાંય નથી. જ્ઞાન વૈરાગ્યયુક્ત. કોટમાં પવિત્ર જનોય. કરમાં કંકણ. કંઠમાં રુદ્રાક્ષમાળા. સદાચાર સત્વાંશી ગુણીજનોનું દર્શન. દ્વિતીય ત્રેતાયુગ. 12,96,000 વર્ષ. યાગ હોમ રથ સર્વ કર્મ માર્ગી. શરીર રુષ્ટ. તૃતીય દ્વાપર યુગ. 8,64,000 વર્ષ. સતયુગ ત્રેતાયુગનું મિશ્ર રૂપ. ખડક, ખપ્પર, ધનુષ્ય, બાણ, ક્રૂરતા, કઠિનતા, પાપ પુણ્યયુત. ચતુર્થ કલિયુગ. 4,32,000 વર્ષ. કે જેનું અંતઃકરણ મલિન, વિચાર શૂન્યતા, સદા ભૂત પ્રેતમાં માનનારા, પિશાચ મુખવાળા, ઝઘડાખોર, સદા નશામાં ચકચૂર, લથડિયા ખાતા, પ્રેમભાવ વિહીન, માનવતા વિહીન, દયાહીન, અતિ ક્રૂર, ડાબા હાથે લિંગને પકડી જમણા હાથે જીહવા પકડી પાપ સંગે નાચતો કૂદતો, મરકટવત ચેષ્ટા. મુખ મેં રામ બગલ મેં છુરી. પરસ્ત્રી, પરધન, પ્રપંચ, દંભ, માત્સર્યયુક્ત,
બગલા જેવી દાંભિક વાણીશુરા, દગાબાજ, મલિન તત્વવાળા કલયુગ દર્શન. હાલના વર્તમાન આવા કલિયુગમાંથી તારનાર એવા સદ્ગુરુ હોય છે. આવા અનિષ્ટ મલિન તત્વોમાંથી, અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનામૃત પાનાર, કલિયુગમાંથી પાર કરી પારસમણી જેવા આપ સમાન કરે શિષ્યન કો, એવો બીજો દયાળુ સદ્ગુરુ ક્યાં છે? અને એવા સદ્ગુરુ સાનિધ્યે કલિયુગનું કશું જ વળતું નથી. તો આવા કલિયુગને નાથવા સમર્થ સદ્ગુરુનું મહાત્મ્ય સમજાવો. કલિતારક ગુરુગાન છે રમ્ય રુચિર રસાળ, નિશ્ચય મનનો હોય તો પાછો કાઢે કાળ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 1 દોહરો 99. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.